हमें तो अपनों ने लूटा गैरों में कहा दम था। આ વાત તમે ફિલ્મી કહાની આ ફિલ્મી લાઈનો છે જે તમે સાંભળી જશે, પરંતુ આજકાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે કંઈક આવું જ બંધ બેસતું છે। હવે એમના માટે કોંગ્રેસની જરૂર નથી। કોંગ્રેસની જરૂર એટલા માટે નથી કારણ કે ભાજપના જ અસંતુષ્ટો એટલા બધા છે કે ભાજપના નેતાઓને સાણસામાં લેવા માટે એ પણ પૂરતા છે। એક પછી એક નેતાઓ રોજે રોજ બોમ્બ ફોડે છે, ક્યાંક બોલીને તો ક્યાંક પત્રના મારફતે, અને રોજે રોજ પોતાની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે અધિકારીઓને પણ સાણસામાં લે છે, એવી રીતે કે એમની બોલતી બંધ થઈ જાય। પરંતુ આ વાત આજની વાત જૂનાગઢની છે, કારણ કે જૂનાગઢમાં જેટલો ઊંચો ગિરનાર છે એટલો જ ઊંચો વિવાદ થયો છે। કારણ કે આ વિવાદ બીજા કોઈએ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા, અચાનક જ હેલિકોપ્ટર કહી શકાય એવી રીતે પેરાશૂટ લેન્ડિંગ કરેલા નેતા અને વિધાનસભાની ચૂંટણીમાં આવીને સીધા જ કેબિનેટ મંત્રી બનેલા જવાહરભાઈ ચાવડાનો છે। જવાહર ચાવડા કે છેલ્લા કેટલાય સમયથી એક પછી એક બહાને પહેલા તો મંત્રી મનસુખભાઈ માંડવિયાને નિશાને લેતા રહ્યા, અને ત્યારબાદ એમનો વારો હતો તેમના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતા અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલનો। આજે એમનું નિશાન બિલકુલ કિરીટ પટેલ બાજુ હતું અને એક લેટર લખ્યો, લાંબો લચક લેટર, અને કવિ કાગ બાપુની એ સરસ મજાની પંક્તિઓ સાથે લેટર પ્રધાનમંત્રી મોદીના નામે લખ્યો અને સીધે સીધો જૂનાગઢમાં ચાલતો ભ્રષ્ટાચારનો રાફડો ખુલ્લો પાડ્યો, અને એની સાથે સાથે કેવી રીતે એકબીજાની ટાંગ ખીચાઈ ચાલે છે, કેવી રીતે ભાગ બટાઈ ચાલે છે એનો પણ ભાંડાફોડ કર્યો છે। સૌથી પહેલી વાત કરવી છે એ પત્રની કે જેમાં જવાહર ચાવડાએ શું લખ્યું છે। જવાહર ચાવડા લખે છે કે પ્રતિશ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય પ્રધાનમંત્રી શ્રી, કુશળ હશો। આ કથા છે જૂનાગઢ શહેરની 9 વર્ષની વ્યથાની। આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે, એક વ્યક્તિ, એક હોદ્દો, 3 વર્ષનો કાર્યકાળ વગેરે વગેરે। આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ આમાં અપવાદ છે, કારણ કે જૂનાગઢ છે ને એમાં અપવાદ રહ્યું છે। જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે, અને આ સ્થાન પર રહીને તેઓ દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ કરતા રહ્યા છે। એક જ સાથે 3 હોદ્દા પણ ભોગવે છે, જિલ્લા પ્રમુખ, બેંકમાં પ્રમુખ, માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ, અને સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં તમને જોવા પણ નહીં મળે। એમની સાથે એમણે એ પણ લખ્યું છે કે 2 જિલ્લાના 3 તાલુકાઓમાં યાર્ડમાં પ્રમુખ પદ ભોગવ્યું। તાલાળા, વિસાવદર, જૂનાગઢ, કદાચ ભારતના ઇતિહાસમાં આવું પહેલીવાર આટલું મોટું લોલમલોલ ચાલ્યું હશે, અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કરી। આ સંભવ છે, પરંતુ સત્તાના દુરુપયોગ અને હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને। આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા છે। કેટલાક તો એક સાથે ભોગવ્યા, જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે। આ અંગે મેં અને અન્ય આગેવાનો કનુભાઈ ભાલાળા, ઠાકરસિંહભાઈ જાવિયા, શ્રી માધાભાઈ બોરિયા વગેરે આ તમામ આગેવાનો છે એમણે કે વારંવાર ફરિયાદો કરી છે, તેમ છતાં પણ આપના સમક્ષ આ વાત નથી પહોંચી। ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે। આ પત્ર જાહેર એટલે કરવો પડ્યો કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને નીચું જવું પડે તેવું કૃત્ય કર્યું છે। આમ તો આ લિસ્ટ લાંબુ છે, પરંતુ 2 અક્ષમ્ય કૃત્યો છે કે જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે તે જાણવું પડશે। પહેલી વાત, જૂનાગઢના પ્રમુખ હોવાના તौर પર આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મૂકીને કરેલું છે, જે આપને કદાપી સ્વીકાર્ય નહીં થાય। અને બીજું, જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનાર કારણોમાંનું એક કારણ વોકળા પરના દબાણોમાં આ જનાબ શિરમોર છે। એમના દ્વારા નિર્મિત કૃષ્ણ આર્કેડ એટલે એક ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ। અમારી આ સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપના પ્રમુખ જ આવા કૃત્યો કરે છે તો પ્રજાની વચ્ચે અમારે કયા મોઢે જવું અને પ્રજાનો સામનો કેવી રીતે કરવો। આપનો જવાહર ચાવડા। આ લાંબો લચક પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો અને જવાહર ચાવડાનું આ દર્દ છલકીને બહાર આવ્યું। જવાહર ચાવડાના એક એક શબ્દમાં એમની વ્યથા હતી, સાથે સાથે સત્તાથી દૂર રહ્યાનો વસવસો પણ હતો, પરંતુ એ બધાની વચ્ચે એક વાત ચોક્કસ હતી કે સંદેશ ન્યૂઝ એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો એમણે કહ્યું કે મારા પત્રમાં મેં મારી વાત તમામ કરી દીધી છે, હવે સામેના પક્ષનો જવાબ તમારે લેવો જોઈએ।
તો અમે કોશિશ કરી કે સામેના પક્ષનો પણ જવાબ મળે, પરંતુ કિરીટ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ છે, એમણે પણ મૌન સેવી દીધું. હવે કાર્યકર્તાઓ અંદરો અંદર વાતો કરતા હશે, ચર્ચાઓ કરતા હશે કે એવું તો શું હતું કે કિરીટભાઈએ જવાબ આપવાનું ટાળી દીધું. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એક વાત કાયમ હોય છે, અને એ હોય છે કે જ્યારે કોઈ માણસ વિવાદમાં આવે તો એવું કહી દેવામાં આવે કે અમને ઉપરથી બોલવા માટે બિલકુલ ના પાડી દીધી છે, બોલવાનું જ નથી. એટલે આ વાતથી તમારી વાત પૂરી થઈ જાય છે, પરંતુ વાત પૂરી નથી થતી, કારણ કે આમાં લગાવેલા આરોપો એટલા જ ગંભીર છે. અને આરોપ માત્ર જવાહર ચાવડાએ જ નથી લગાવ્યા. આ આરોપ પૂર્વ રાજ્યના મંત્રી, રાજ્યના પૂર્વ મંત્રી છે કનુભાઈ ભાલાળા, એમણે પણ લગાવ્યા છે. કનુભાઈ ભાલાળા જૂનાગઢના ખૂબ સિનિયર નેતા છે, ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યો પૈકીના એક છે, જેમણે 80ના દાયકામાં ભાજપ માટે કામ કર્યું હોય એવા એ પીઢ કાર્યકર્તા છે. એમણે પણ આ જ પ્રકારની વ્યથા ઠાલવી છે, એ પણ સાંભળી લઈએ. આજે જવાહરભાઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં અમારો પણ ઉલ્લેખ છે, મારો પણ ઉલ્લેખ છે કે કનુભાઈએ પણ જિલ્લાની બાબતમાં રજૂઆતો કરેલી. તો અમે પણ આજથી 1.5-2 વર્ષ પહેલાં હું માધાભાઈ અને ભાઈ માળિયાવાળા ઠાકરસિંહભાઈ, માધાભાઈ પણ પૂર્વ ધારાસભ્ય છે, ઠાકરસિંહભાઈ પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ પણ હતા, જિલ્લા પંચાયતમાં પણ હતા. એટલે અમે બધાએ રજૂઆત એ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે, અવારનવાર મૌખિક પણ સભાઓમાં આગેવાનો બોલેલા છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો. એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમ ન હોય તો આ બરાબર નહીં. અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી, પરંતુ આવડા મોટા જિલ્લામાં, અને હું મારી વાત વ્યક્તિગત કરું તો 83-84થી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય, બેઠી કરી હોય, પરિવારમાં રહીને કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યું ને અત્યારે આવી રીતે દિશા થતી હોય પાર્ટીની, અને આગેવાનો કોઈ ન હોય તોય બરાબર, એક વ્યક્તિને એટલા બધા હોદ્દા આપી દેવા અને એ રિપીટ. એટલે એનું કારણ શું? હવે અમે એમાં હું અત્યારે જુનાગઢ જિલ્લામાં મોસ્ટ સિનિયર આગેવાન છું ભારતીય જનતા પાર્ટીમાં. તો એને જો મજબૂરી હોય, પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ. કેટલી ગંભીર વાત છે કે એક સિનિયર નેતા કે જેણે આખી જિંદગી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને રાખ્યો, મંત્રી રહ્યા, સંગઠનમાં રહ્યા, અને એની સાથે સાથે આજે એમણે એમ કહેવું પડે કે એવી તો કઈ મજબૂરી છે કે એક જ વ્યક્તિને 9 વર્ષ સુધી તમે માત્ર એક જ હોદ્દો આપી રાખ્યો અને કોઈ પૂછનારું સુદ્ધા નથી. પરંતુ એમના પર જે ગંભીર આરોપ લાગ્યો છે કે વોકળા પર બાંધકામ કરવાની વાત, અને જ્યાં કમલમને ગેરકાયદેસર નિર્માણ કરવાની વાત પણ જવાહર ચાવડાએ વાત કરી છે. ત્યાં સંદેશ ન્યૂઝના રિપોર્ટર કેતન ઓઝા ગયા હતા. શું જોયું ત્યાં, આવો એ પણ જોઈ લઈએ. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સામે આક્ષેપો કરવામાં આવે છે, જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે કૃષ્ણા આર્કેડ નામના બિલ્ડિંગ જે છે ગેરકાયદેસર બનાવવાના તેમને આક્ષેપ કરે છે. આપ જોઈ શકો છો આ બિલ્ડિંગ કે જ્યાં વોકળા પર બનાવવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જે છે આ બિલ્ડિંગ કાર્યરત છે. અહીં જિલ્લા ભાજપ પ્રમુખની પોતાની પણ ઓફિસ છે, તેમ છતાં પણ અહીં એક હોટલ કાર્યરત છે. આ તમામ બિલ્ડિંગો છે, બિલ્ડિંગ બનાવવામાં આવેલી છે તે વોકળા પર બનાવી છે, જે નિયમ વિરુદ્ધ બનાવવામાં આવી હોવાના જે આક્ષેપો જવાહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવે છે. ત્યારે જે કિરીટ પટેલ છે તેમણે કંઈ પણ બોલવાની ના પાડી દીધી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા 30/5/2022 રોજ તેમને બીયુ સર્ટિફિકેટ આપવામાં આવે છે. બીયુ સર્ટિફિકેટ એટલે કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, કે જે બિલ્ડિંગને યુઝ કરવા માટેનું મહાનગરપાલિકામાંથી જે છે તે સર્ટિફિકેટ લેવાનું છે. તે સર્ટિફિકેટ આવતાની સાથે તમામ જે આક્ષેપો છે તેનો જવાબ જેને કિરીટ પટેલે જે સાંકેતિક ભાષામાં આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢ જિલ્લા ભાજપ જે આંતરિક કલહ છે તે ચરમસીમાએ છે અને ટૂંક સમયમાં જ નવા જૂની એંધાણ જે છે તે સામે વર્તાઈ રહ્યા છે. કેતન સંદેશ ન્યૂઝ જુનાગઢ. અને કવિ કાગબાપુની એ પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે એમાં લખ્યું છે કે ધોકો શિર ધરાય, ચીજું તો નજરે પડે, દીવે નો દેખાય, કુંડાની હેઠળ કાગડા,
કવિ કાગ બાપુની આ પંક્તિઓ સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે આજુબાજુનું બધું દેખાય પરંતુ દીવા તળેનું અંધારું ન દેખાય. કદાચ આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે. મારી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા મનહરભાઈ પટેલ જોડાયા છે અને સાથે સાથે રાજકીય વિશ્લેષક સંદેશના રેસિડેન્ટ એડિટર રાજકોટના જયેશભાઈ ઠકરાર પણ જોડાયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ મનહરભાઈ આપને કે તમારી તો જરૂર જ નથી પડવા દેતા, તમારા જ મોકલેલા નેતાઓ હવે ભારતીય જનતા પાર્ટીને ભીષ્મ લઈ રહ્યા છે, તમે તો હરખાતા હશો એવું લાગે છે. મનહરભાઈ. મનીષભાઈ, હરખાવા જેવી કોઈ ચીજ નથી. હા. રાજનીતિની અંદર 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતમાં કામ કરે છે અને કવિ કાગની વાત જે કીધું, દીવા તળે અંધારું ન દેખાય, આ કોને અંધારું ન દેખાણું? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જુનાગઢના જિલ્લા પ્રમુખની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે, કોંગ્રેસે તો કરી નથી. તો ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે અને એ નિમણૂકના કાર્યકાળ દરમિયાન પાછી સરકાર ભાજપાની છે. એટલે ભાજપાની સરકાર નીચે કામ કરતી જિલ્લા ભાજપાની ટીમ એ સંકલનથી કામ કરે છે. અને આપણા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી, 20 કરોડનો સભ્યો છે. તો એની પાસેનું મિકેનિઝમ કેટલું સ્ટ્રોંગ હોય કે એમે જે કંઈ પ્રદેશ જિલ્લાનો પ્રમુખ કરે છે એ પાર્ટીને બધી ખબર હોય. તો દીવા તળે અંધારાનો પ્રશ્ન જવાહર ચાવડાને જ પત્ર લખીને તે ભારતીય જનતા પાર્ટીની પ્રમુખને ખબર પડી જશે એવું માનો છો? તમામ વસ્તુ સોચી સમજી સમજણથી થઈ રહ્યું છે. આમાં પત્ર છે એક સિમ્બોલિક છે. ભારતીય જનતા પાર્ટીનું કોઈ ખૂણાનું કોઈ ગામ એવું બાકી નથી કે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં માણસ ન હોય તો બધી વસ્તુ ઘટના ઘટે છે. એ તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને કબૂલ મંજૂર છે. આ કબૂલ મંજૂરની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું સરકાર હોય, કમલમ ત્યાં આગળ એનું ગેરકાયદેસર બની રહે, તો હું એમ માનું છું કે તમે કિરીટ પટેલને એકને જ ખબર હતી, ભાજપાની સરકારને ખબર નથી? આખી ટીમ બેઠી છે ત્યાં આગળ. ભાઈ, આ તો રાજ એવું છે કે અહીંયા અમારું કશું બગાડી શકવાની નથી. સરકાર અમારી છે, કેન્દ્રમાં અમારી છે અને સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસ બધું આવી ગયું આમાં. કોંગ્રેસને બી તો ખબર હશે ને મનહરભાઈ? કોંગ્રેસને બી તો ખબર હશે ને, કારણ કે આટલું મોટું કોંગ્રેસને બી તો ખબર હશે ને કે આ ગેરકાયદેસર બાંધકામ થયું છે, આ વોકળો બાંધીને બાંધકામ કર્યું છે. એ સ્થાનિક કોંગ્રેસના નેતાઓની તો ખબર હશે ને, કે ખાલી માત્ર જવાહરભાઈને જ ખબર પડી? અરે, અમારી રજૂઆતો કેટલી પેન્ડિંગ પડી છે, કાગળિયાની જેમ ફાઇલ કરી દે છે. અચ્છા. રજૂઆત મનીષભાઈ તમને ફરીને કહું, ભાવનગરની અંદર અમે એટલા ઇલીગલ બાંધકામની ફરિયાદો કરી છે અને ત્યાંય કરી છે. અમારી કોઈ છીકણી નહીં. આ તો ઘર ફૂટે ઘર જાય. આ તો એ વાત, આ તો વ્યક્તિગત અસ્તિત્વના સવાલો ઉભા થાય ત્યારે જનતા યાદ આવી છે ભાજપાને. આ કોઈ જનતા માટેની પીડા નથી. આ આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ ભાજપાના પ્રમુખની ચિંતા કરી, ભાજપાના પ્રદેશને રજૂઆત કરી અને ભાજપાના આગેવાને રજૂઆત કરી. તો આમાં કોણ આવ્યું અંદર? તમામ ભાજપાના છે. આ 25 વર્ષનો નિચોડ આ તમારી સામે આવી રહ્યો છે, કારણ કે એ પોતાના અસ્તિત્વના ખેલ છે. આ પતી ગયું. 25 વર્ષનું એક પેઢી થઈ ગઈ. એક પેઢી પછી ગુજરાતની જનતાની સામે પોતાના ઘરનો કકળાટ સાંભળવાનો વારો આવ્યો. પોતાના વિકાસની વાત ને, જનતાના વિકાસની વાત ને, જનતાના પીડા પ્રશ્નની વાતો બાજુમાં રહી. તમે અમને કીધું કે વોંકલાની પરિસ્થિતિ શું હતી, તો આખા ગુજરાતે નોંધ લીધી છે વોંકલામાં પરિસ્થિતિ શું થઈ, કેટલાના મકાનો, કેટલી ગાડીઓ તણાતી હતી. આ જુનાગઢની અંદર એકમાત્ર પરિસ્થિતિ નથી. આવા જવાહર ચાવડા જેવા વ્યક્તિએ પત્ર લખ્યો તો જ સરકારને ખબર પડે, તો જ ભાજપને ખબર પડે એવું નથી. આંખ બંધ કરી અને કાન બંધ કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાના જે એજન્ડા છે એ સિદ્ધ કરી રહી છે. એ આપણે સૌ જાણીએ છીએ હમણે. ઠીક છે મનહરભાઈ, તમારી વાત સાંભળી, પણ જયેશભાઈ સવાલ મોટો એ છે કે કોંગ્રેસના નેતાઓને આમાં ખાસ મહેનત કરવા જેવું એટલા માટે નથી લાગતું કે જવાહરભાઈ છેલ્લા કેટલાય દિવસ સુધી આ પ્રકારે બોમ્બ ફોડે છે. હવે છેલ્લા કેટલાક સમયથી જે હમણાં છેલ્લા 2-3 મહિનાથી તમે જોશો તો એક જબરદસ્ત સિનારીઓ ચાલી રહ્યો છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને કામ થવું, પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપરથી છૂટેલા ઓર્ડરને માનતા ન હોવાની વાત આવવી, અને એની સાથે સાથે પૂર્વ મંત્રીઓ, જુનાગઢના બે પૂર્વ મંત્રીઓના ગંભીર આરોપ લાગેલા છે. તો વાત ક્યાંક ને ક્યાંક એવું છે કે હવે ઘર ફૂટે ને ઘર જાય જેવી પરિસ્થિતિ છે, જેને કોઈ ન પહોંચે ને ઘર પહોંચી વળે. જયેશભાઈ. મનીષ, એમાં ખરેખર એવું છે કે મનહરભાઈ જે કહે છે ને કે કોંગ્રેસે તો બહુ વખતથી રજૂઆતો કરેલી, બધું કર્યું હતું, પરંતુ કોંગ્રેસ માત્ર એ જ પ્રતીક્ષા કરી રહી છે કે ઘર ફૂટે ને ઘર જાય. રાઈટ.
ભાજપની જે નબળાઈઓ છે એમાંથી કોંગ્રેસ શા માટે ફાયદો નથી લઈ શકતી એ જોવા જેવું છે. આપણે ગઈકાલે જોયું કે ગોંડલ નાગરિક બેંકની જે ચૂંટણી હતી, આટલી પ્રતિષ્ઠિત ચૂંટણીમાં કોંગ્રેસના એક પણ પ્રદેશ કક્ષાના આગેવાને રસ ના લીધો, એક પણ આગેવાને ત્યાં જઈ અને એકલવીર યતીશ દેસાઈને સાથ ના દીધો. તો કોંગ્રેસને એટલા માટે જ કોઈ મુદ્દામાં લાભ મળતો નથી. આજે પણ તમે જુઓ કે જુનાગઢમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, કિરીટ પટેલ 3 હોદ્દા ભોગવી રહ્યા છે. એ કોઈ 1-2 દિવસમાં બહાર નથી આવ્યું. 9 વર્ષથી કિરીટ પટેલ આ હોદ્દાઓને ભોગવી રહ્યા છે. પછી એ તાલાળાનો કોઈ હોદ્દો હોય તો એ પણ એક લાંબા સમયથી ચાલતો આ સિનારીઓ છે. અને સમરથ કોની, દોષ ગોસાઈ, મનીષ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા એ પોતે પણ ગોલ્ડન માર્કેટ યાર્ડમાં પ્રમુખ છે, 2 હોદ્દા ભોગવે છે. રાઈટ. એટલે જે લોકો પોતે સક્ષમ લોકો છે એ લોકોનો કોઈ વાળ વાંકો કરતું નથી. તમે જે કહ્યું એ બિલકુલ સાચું છે કે જવાહર ચાવડાની પીડા પણ બોલે છે અને એમને સત્તા નથી એનો વસવસો પણ બોલે છે. એટલે બીજું જે સેન્ટેન્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમારો પગ દબાય અથવા તો તમારું કોઈ હિત ગવાય ત્યારે તમે બોલો છો. બાકી જવાહર ચાવડાને અત્યાર સુધી કેમ આ બધું બોલવાનું ના સૂઝ્યું? બિલકુલ. એ પોતે ધારાસભ્યની વિરુદ્ધ બોલ્યા, એ પોતે સાંસદ માંડવિયાની વિરુદ્ધ બોલ્યા. એટલે જ્યારે પોતાને સત્તા નથી ત્યારે લોકો બોલે છે. અને ભાજપને બિલકુલ ખબર છે કે કોંગ્રેસ આમાં કશું જ કરી શકવાની નથી, એટલે આવું ચાલ્યા કરે છે. અને જયેશભાઈ, એક મુદ્દો એ પણ છે કે હવે આ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં તકલીફ એ છે કે ડર ભાજપના નેતાઓથી લાગે છે, કોંગ્રેસથી બીક નથી લાગતી. અને એ પણ મૂળ કોંગ્રેસી ગોત્રના નેતાઓ હવે એમનાથી વધારે બીક લાગવા માંડી છે, કારણ કે એ લોકો હવે જવાહર ચાવડાની જેમ બોલવાનું ચાલુ કરી દે રહ્યા છે. એક પછી એક જગ્યા પર તમે રાધનપુર માર્કેટ યાર્ડની ચૂંટણી થઈ 2 દિવસ પહેલા, તો એમાં રીતસર ભાજપે આપેલા મેન્ડેટનો વિરોધ જેવી રીતે જયેશભાઈનું થયું હતું એવી જ રીતે અહીંયા પણ થઈ રહ્યું છે. નાના માર્કેટ યાર્ડમાં પણ હવે પાર્ટીના મેન્ડેટનો વિરોધ થઈ રહ્યો છે. અને લોકો ખુલ્લેઆમ બોલી રહ્યા છે એવું પ્રથમ વખત બની રહ્યું છે. જેમ કે અમરેલીના જેને સંસદ સભ્યની ટિકિટ ના મળી તો કાછડિયાએ ખુલ્લેઆમ જેને ટિકિટ મળેલી એનો વિરોધ કર્યો. દિલીપ સંઘાણીએ ઇફકોની ચૂંટણીમાં વિરોધ કર્યો. જવાહર ચાવડાની તો આ ત્રીજી, મતલબ કે આ હેટ્રિક છે, એ ત્રીજી વખત આવું બોલ્યા છે. મને લાગે છે કે જવાહર ચાવડા કદાચ રાહ જોઈ રહ્યા છે કે કાં તો ભાજપ એને સોકોઝ નોટિસ આપે અને કાં તો ટૂંકા ગાળામાં જવાહર ચાવડા પોતે કોંગ્રેસમાં જતા રહેશે. કેમ કે જે રીતે બોલી રહ્યા છે એ જ વસ્તુ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે કે ભાજપ એમની સામે શું એક્શન લે. પરંતુ તમે જુઓ કે લોકસભાની ચૂંટણી પછી ભાજપનું જે પ્રદર્શન છે એના પછી ભાજપનો જે એક્શન પેક ચહેરો છે, જે પાર્ટી લાઈનનો ચહેરો છે, એક્શન પેક ચહેરો, એવું બિલકુલ દેખાતું નથી. તમે જુઓ કે જે બળવાખોરો છે એમાંથી એક પણની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે હવે જે એક પછી એક પરિસ્થિતિ થઈ રહી છે, ખરેખર તો જો કોંગ્રેસ ધારે તો આ બધા મુદ્દાને લોકો સમક્ષ લઈ જઈ શકે છે, પરંતુ કોંગ્રેસે ખરેખર એવું કરી શકે તો થાય. રાઈટ. અને એક બાજુ ભારતીય જનતા પાર્ટી ગમે એવા ગતકડા કરે, ગમે તામઝામ કરે, પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મુખ સાક્ષી બનીને આ બધી જ ઘટનાક્રમને જોતી રહે છે. અને બીજો એક ઘટનાક્રમ ગુજરાતમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને આ ચૂંટણીઓની વચ્ચે ભાજપે હવે સદસ્યતા અભિયાન પણ આખા દેશમાં શરૂ કર્યું છે. ભાજપને એનો સીધો ફાયદો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળે તેના માટેની રાહ જોવાઈ રહી છે. હવે વાત કરવી છે ગમે તેમ કરો પરંતુ સભ્ય બનાવો એની. આ તસવીર તમે જોઈ રહ્યા છો આ ભાવનગરની છે. ભાવનગરમાં એક નેતા છે ભાજપના અને સભ્ય અભિયાન, જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ભાજપનું, એને આગળ વધારી રહ્યા છે. બીજી જગ્યા કોઈ એમને મળી નહીં એટલે સીધી રીતે પહોંચી ગયા હોસ્પિટલમાં અને હોસ્પિટલમાં દર્દીના સગાઓને જઈને કહેવા લાગ્યા ગમે એમ કરો ભાઈ, પણ તમે ભાજપના સભ્ય બનાવો. આ નગરસેવક છે, સોશિયલ મીડિયામાં આખો વિડીયો વાયરલ થઈ ગયો. યુવરાજસિંહ ગોહિલ એમનું નામ છે. સભ્ય બનાવવા માટે એમણે કાકલુદી કરવી પડી, ઓફર કરવી પડી, ત્યાં સુધી કે ભાઈ જે કરવું પડે કરો, તમે સભ્ય બનાવો, તમારા સગા સંબંધી જ્યાં મેળ પડે ત્યાંથી લાવો અને એમને તમે સભ્ય બનાવો. આ પહેલા પણ જે તસવીર સામે આવી હતી એની પણ અમે તમને ચર્ચા કરીશું, પરંતુ પહેલા આ શું કહી રહ્યા છે ભાવનગરના નેતા એ પણ પેલા ધ્યાનથી સાંભળી લઈએ. મોકલી દેવાના એટલે એનો તને મેં તને કીધું નહીં મળી જાય, પણ તારી ઈચ્છા હોય કે આમાં પરાયણે નહીં પછી કહેતા નહીં નહીં, પણ તારા મને હવા મળી જાય એટલે તારા મને બોલાવવા એટલે હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં તમને. બસ એમને મોબાઈલમાંથી જ કરવાનું. તમે વિસ્તારમાં જાઓ કે નહીં?
આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય 1000 રૂપિયા ઘરે કરવા ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી ગયા અરે ભાઈ આ પોસાવાની મને તમારા હગાવાળા એને આગળ લાઈન લઈ લો ઘડી દાદા 100 સભ્ય બનાવો એટલે 500 લઈ લેવાના. સીધી ઓફર છે. કંપનીઓમાં ટાર્ગેટ મળે, તમને કોઈ સેલ્સ માર્કેટિંગનો માણસ મળે ને તમને ખબર પડે કે તમને કેવી રીતે તમારો પગાર વધારો મળે છે, તો એમને ટાર્ગેટ હોય અને ટાર્ગેટ પૂરો થાય તો એમને ઇન્સેન્ટિવ મળે. અને આવું ઇન્સેન્ટિવ ભાજપના નેતાઓને જોઈએ છે, કારણ કે બધાને ઉપરના નેતાઓની નજર સામે આવવું છે. આ બે અલગ અલગ તસવીર જોઈ લો કે ઇન્સેન્ટિવ લેવા માટે ભાજપના નેતાઓ શું કરી રહ્યા છે. એક બાજુ સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવાની કવાયત તેજ કરી અને ત્યારબાદ જાગૃત નાગરિકોને આ વાતની ખબર પડી તો આ અભિયાન રોકી લેવામાં આવ્યું અને ત્યાર પછીનો બીજો ખેલ શરૂ થયો વાલીઓ સુધીનો. અને એના બાદ આ બીજી તસવીર ભાવનગરની છે. કોઈ જગ્યાએ જાહેરમાં લોકો મળ્યા નહીં તો આ નેતાજી પહોંચી ગયા હતા હોસ્પિટલમાં અને હોસ્પિટલમાં દર્દીના સગાને 500-500ની ઓફર થઈ રહી છે. અને આ બંને મહાનુભાવો મારી સાથે જોડાયેલા છે. મનહરભાઈ, ભારતીય જનતા પાર્ટી તો 500 રૂપિયા દઈને પણ સભ્ય બનાવે છે, તમારે એવી જરૂર નથી લાગતી ક્યાંય? મનીષભાઈ, તમે બહુ સરસ મજાના કટાક્ષ કરી રહ્યા છો, પણ તમને હું આવકારું છું. ખરેખર આ કટાક્ષ રાજકીય માણસો માટે જવાબ દેવા માટે પ્રેરિત કરતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના તાસીર અને પરિસ્થિતિ મેં આગલા ગીચોડમાં પણ આપણે વાત કરી કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીના યુવરાજસિંહ જે એ સભ્ય નોંધણી કરે અને 100 સભ્ય કરી આવો અને 500 રૂપિયા લઈ જાઓ, તો એ તમે એવું માનો છો કે એ ભાજપાના પ્રદેશ પ્રમુખના નજરબાર હોય? જે એક પરિવારના સભ્યો શિસ્ત અને અનુશાસનની પાર્ટી છે, કેમ ભૂલી જાવ છો તમે? આ કેડર બેઝ પાર્ટી છે. આ કેડર બેઝ પાર્ટીની અંદર કાર્યકર્તા ડિસિપ્લિનથી કામ કરે છે. એટલે ડિસિપ્લિનની અંદર જે સૂચના મળી હોય એ પ્રમાણે એને કરવું જ પડે. તમે એનું અર્થઘટન ખોટું કરો છો કે આ કાર્યકર્તાને નેતાની સામે નજરમાં આવવા માટે નહીં, નેતાને ઉપરના નેતાઓને નજરમાં આવવા માટેની આ કામગીરી ચાલે છે. અને બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીએ તો સરકારો અડધો ડઝન તોડી નાખી છે ચૂંટાયેલી પૈસાથી. એમપી, ધારાસભ્યો આ બધા પૈસાથી જ ખરીદ્યા છે. તો એમાં 20 કરોડ સભ્ય બનાવવા માટે પૈસાથી કાર્યમાં મોટી વાત કે રહી? એ તો એની સંસ્કૃતિ ને કલ્ચરનો ભાગ છે. આ બધો આપણી નજરમાં હવે આવવા માંડ્યું છે કે આ બધું ઇન્ટરનલ તમારા કેમેરા સારા ફરે છે એટલે ભાગ્યવાન કહેવાય ગુજરાતની જનતા કે આ કેમેરામાં આવે છે એટલે. બાકી આ તો બધું ચાલે આવતું હતું, એમનામ બની છે 20 કરોડની પાર્ટી. એટલે મારું કહેવાનું એમ છે કે બાળકોનો ઉપયોગ કરવો, શિક્ષણ સંસ્થાઓની અંદર રાજનીતિ લાવવી, આ બધી વસ્તુ શું દેખાડે છે? ગુજરાતની જનતા એક પેઢીથી સહન કરે છે, એની આ પરિસ્થિતિ છે. અને પાટીલ સાહેબ પાસે 2 હોદ્દા હોય તો ઢોલરિયા પાસે 2 હોદ્દા હોય ને કિરીટ પટેલ પાસે 2 હોદ્દા હોય તો સનાતન સત્ય થઈ ગયું. કોણ કોને કહેવા જશે? કોણ કોને કહેવા જશે? એટલે આ બધી વસ્તુ હવે છે ને સૂર્યાસ્તના સમયમાં આપણે વાતો કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો બધી બાજુથી થીંગડા લાગેલા છે, થીંગડા લાવવાનો સમય આવ્યો છે. એટલે હવે કોઈની રિસ્પોન્સિબિલિટી નહીં. આજની ચર્ચાની અંદર ભારતીય જનતા પાર્ટીનો આગેવાને જવાબ આપવો જોઈએ. અને ઠીક છે મનહરભાઈ, અમે સંપર્ક કર્યો પણ એમણે આ બંને મુદ્દાઓને જોઈને સીધો ના પાડી દીધો છે. હું માંગુ છું જવાબ માંગુ છું પ્રદેશ પ્રમુખ પાસે. મનહરભાઈ, અમે આ બંને મુદ્દાઓને લઈને એમની સાથે વાત કરી, ચર્ચા કરી, પરંતુ મુદ્દાઓ જોઈને એમણે ના પાડી દીધી કે અમારે આમાં કંઈ નથી બોલવું. જયેશભાઈ, બોલવા માટે એમની પાસે કદાચ જવાબ નહીં હોય, મને એવું લાગે છે. હા જયેશભાઈ, એમાં શું બોલવું છે? બધું દેખાય જ છે ને એમ. મનીષ, ખરેખર તો ભાજપનું એવું છે કે એમને જ્યારે ફોટો સેશન કરવા હોય છે, એમને ખુદને જ્યારે નિવેદનો કરવા હોય છે ત્યારે બધું જ કરશે. પરંતુ જ્યાં એમને લાગે છે કે અહીંયા પાણીનો જે પ્રવાહ છે માથા ઉપરથી જશે અને પ્રશ્નોનો મારો ચાલશે ત્યારે એ લોકો દૂર હટી જાય છે. અને હંમેશા તમે જુઓ કે ભાજપનું આ ખરેખર કલ્ચર છે કે સામી છાતીએ પ્રશ્નોનો જવાબ આપવામાં માનતા નથી. રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે તમે જોયું કે એક પણ ભાજપના નેતા જવાબ આપવા તૈયાર નહોતા અને જે જવાબ આપવાને બદલે હસતા હતા અથવા તો રંગીન સાડીઓમાં ફરતા હતા. પરંતુ કમનસીબી આ બધાની આપણે સમજીએ છીએ કે કોંગ્રેસે આ આટલા મોટા મુદ્દાઓ હોય છે એમને ઉઠાવવાની શરૂઆત તો ખૂબ સારી કરી, લોકોની સહાનુભૂતિ મળી પડી, પરંતુ પછી જે ન્યાય યાત્રા કાઢવામાં આવી
કે અથવા તો રાહુલ ગાંધીએ જ્યારે એમ કહ્યું કે હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ, ના તો એ મુદ્દો લોકસભામાં ઉઠાવાયો, ના તો ન્યાય યાત્રામાં કોઈ કેન્દ્રમાંથી નેતાઓ આવ્યા. બિલકુલ. એટલે કોંગ્રેસની સામે ભાજપને એવું લાગે છે કે ગમે એટલા પ્રયોગો કરશે, લોકો એમને સાંખી લેવાના છે અને કોંગ્રેસની વાતને સાંભળવાના નથી. એટલે આ પરિસ્થિતિ કદાચ તો જ બદલાશે કે Right. કોંગ્રેસ પોતે કદાચ લોકોની વચ્ચે જઈ અને પોતાનું વજૂદ સ્થાપિત કરે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ આપનો અને મનોહરભાઈ આપનો પણ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પતી અને એવું લાગતું હતું કે હવે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો છે. જ્ઞાનીબેન જીત્યા હતા બનાસકાંઠાથી. એવું લાગતું હતું કે કોંગ્રેસમાં એક પ્રાણ ફૂંકાયો છે, જીવતી થઈ છે કોંગ્રેસ. પરંતુ ગુજરાતમાં મુદ્દાઓ બદલાતા રહ્યા, સમીકરણો બદલાતા રહ્યા અને સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે રાજ્યના મોટા મોટા મુદ્દાઓ પણ આવતા રહ્યા. પરંતુ કોંગ્રેસ આજે પણ જેસે કી તેસે જ છે, એમાં કોઈ જ લાંબો બદલાવ નથી આવ્યો. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓને સભ્ય બનાવી શકે છે અને 500 રૂપિયા આપી પણ શકે છે.